હા, નિકિતા કામ હતું? ને કામ નહોતું પણ હું ખાલી એમ ભેંસને કહેવા આવી હતી. ભેંસ તને ખબર છે મારા પપ્પા 20 તોલા સોનું આપવાના છે. કેટલું? 20 તોલા મામેરામાં. એ જવાબ નહીં આપે, કારણ કે એને તારા હોનારે કાંઈ લેવા દેવા નહીં ને. હા, અને અમુક માણસોને તો લગ્ન થયા ને ત્યારે 20 તોલાનું. લગ્ન તો શું બિચારા, એને આખી જિંદગીમાં 20 તોલા નહીં જોઈ. તમારા આખા ખાનદાનને જોઈશ 20 તોલા? કે પછી તમારા ખાનદાનનું ભેગું થાય તોય કદાચ 20 તોલા નહીં થતું હોય. હા, એવું જ હશે. તમારું આખું ખાનદાનનું ભેગું કરશો ને તો 20 તોલા તો નહીં થતું હોય. નિકિતા, શું કામને હેરાન કરે છે કહીશ મને? હું તને કોઈથી કાંઈ કહેતી નથી, અને તને 20 નહીં 200 તોલા હોનું આપે તો હું તો રાજી જ છું. મને કોઈ દુઃખ નથી એ વાતનું. તો તું હું કામ મને સંભળાવસ? હું તમને ક્યાં સંભળાવું છું? હું તો આ ભગરી ભેંસને સંભળાવું છું. બિચારી કોક આરે તો મારે વાત કરી. હવે તમે તો મહાનતાની મૂર્તિ છો, અને તમને ક્યાં આ બધી વસ્તુ આરે લેવા દેવા? આ બધી વસ્તુનો મોલ તો એને સમજાય કે જેની પાસે હોય. હવે જેને કોઈ દી જિંદગીમાં પીળું ધાતું જોયું જ ન હોય એને શું ખબર પડે કે 20 તોલા કોને કહેવાય ને 200 તોલા કોને કહેવાય? એ પહેરીને નીકળે અને એનો જે ઠાઠ હોય ને એ જેની પાસે હોય એને ખબર પડે. અચ્છા, તો ભેંસ પાસે હોનું હશે કા? તો જ એને ખબર પડતી હોય ને. ના, મને એમ થાય કે આ ઘરમાં બધા માણસો આરે વાતું કરવું, કેમ કે અહીંયા છે ને કોઈ મારું સાંભળતું તો છે નહીં. ગમે એને કહું ને બધાય મીરાના ગુણગાન ગાય છે, તો મને એમ થાય કે કોઈ આરે નહીં તો કાંઈ નહીં, આ ભેંસ આરે વાત કરી લો, એ તો મારું સાંભળે. એટલે જ કહેવાય છે કે વધારે પડતું બોલવું ને એ ગુણોમાં ન આવે, અવગુણોમાં આવે. હો, તારી વાત કોઈ સાંભળવા રાજી ન હોય તો તું જ વિચારી લે કે તું એવું તો કંઈક કરતી હશ ને, કે કોઈ તને સાંભળતું નથી. વાહ, આ બધી છે ને ભાભી બળતરા બોલે છે. કઈ બળતરા? કે પહોંચી નથી શકતા ને એની, એટલે તમે પ્રવચન આપો છો. જો પહોંચી શકતા હોત તો બરાબરી કરત ને, પણ એ તો તમારાથી થાય એમ નથી, એટલે પ્રવચન આપીને તમારા મનને રાજી રાખો. કામ કરો. બિચારી મારી સામે તો હસતી હતી, કદાચ રસોડામાં જઈને રોઈ લેતી હશે. આ મારા પિયર તરફથી જે કાંઈ પણ માન મર્યાદા અને મોભો મારો છે એ વસ્તુને ઢાંકવા માટે, કેમ કે એના બાપ તરફથી તો એને કાંઈ મળવાનું નથી, એટલે પોતાનું ક્યાંક તો સારું દેખાડું ને, એટલે આખા ઘરની સેવા કરતી હતી. હા બા, હા બાપુજી, હા નિકિતા, હા આમ, હા તેમ, એમ કરતી હતી. એટલે શું બધાને સારી લાગે, એટલે કોક ક્યાંક તો એના વખાણ કરે. કેવી માણસ છે તું તો, સમજવા તૈયાર નથી. એટલે એના માટે થઈને હવે તમે મારી સાથે ઝઘડશો? ઝઘડવા નથી કરવા માંગતો, કહેવા માંગુ છું ખાલી કે આ વખતે કદાચ આપણે કઈ ન લઈએ ને ઓછું લઈએ તો શું ફરક જરાય પડે? નહીં. હું મારા પપ્પાને એક શબ્દ નહીં કહું, એને જે આપવું હશે ને મને આપશો, ને જેટલું આપવું હશે ને એટલું મને આપશો. વાહ, કઈ વાંધો નહીં, હું તો ક્યાં કઈક બોલી શકું, તમને મરજી પડે એમ તમારા એમ જ પપ્પાને થશે. દેવું ને તારે લેવું. એમ જ થશે, અને ઈ જેટલું લઈ આવશે ને એટલું હું બધાની સામે દેખાડીશ. ભલે. તમને કહું, આ ઘરે જઈને વાત નહીં થાય, અહીંયા જ વાત કરી લઈ તો. હા બોલ ને. એમ કહું છું કે આ નિકિતા ભાભીજી વાત કરતા હતા એ તમે થોડીક અજીબ ન લાગી? એનો બાપ સરપંચ છે ને, એને એનો પાવર છે, પણ કહે છે ને સમય હરખો નથી રહેતો. અત્યારે તો બધું નિકિતાના બાપના હાથમાં છે, એટલે દીકરીને દે. કાલ સવારે એના ઘરે વહુ આવશે, એના ઘરે છોકરા થાય, બરોબર? પછી જોઈએ કેટલું કાપે છે. અને આપણે એનું વધારે કરાતો હોય, આપણે તો આપણા મા બાપે છે ને મીઠાની મુઠ્ઠી આપે ને તોય સ્વીકાર કરી લેવાનો. આ તારા બાપાને 7 વીઘા જમીન છે, 3 ભાઈઓ, એમાં ત્રીજી ભાઈ બહેન બાકી છે. એના ઘરે કાલ સવારે પ્રસંગ આવે તો હું ઘરમાં હોય એટલું બધું આપી દેવાનું. એ વાત જ છે ને, પણ આ નિકિતા વારે ઘડી સંભળાવે ને એ ન ગમે. એ એવું સમજે છે કે મને કાંઈ ખબર નથી પડતી, પણ સાચું કહું ને તો હું મારા મા બાપના મોઢાની ચૂપ રહું છું. મને એમ થાય કે બોલીને કાંઈ માથાકૂટ નથી કરવી, બાકી એના એક ટોણા મને સમજાયો જ છે. તારી વાત સાચી છે. તને શું લાગે કે એ તને કાંઈ કહેતી હોય ત્યારે મને કાંઈ ન થતું હોય? પણ શું કરું, આપણે મોટા છીએ ને એટલે કાંઈ બોલતા નથી. બાપુજી તો આપણી ભેર લે છે ને. જો તરત કેવું બાપુજીએ કીધું કે ભાઈ એના મા બાપને જેટલું પહોંચાણ હોય, જેટલું દેવાય એટલું દે.
હવે કોકના કાંઈ મહેલ જોઈને આપણા ઝૂંપડા બાળી નખાય. અને જેટલું દે એટલું દીકરીને દેવું છે ને, એમાં ગામને દેખાડવાની શું જરૂર છે? હું તો એમ કહું છું કે જો મારા બાપા કાંઈ નહીં આપે ને તો હું એક શબ્દ નહીં બોલું, એને જે સંભળાવવું હોય ભલે સંભળાવે. અરે હું તો કહું કાંઈ નહીં, ખાલી પ્રસંગમાં આવીને ઊભા રહે ને તોય આપણને સારું લાગશે કે આવ્યા તો ખરા. એ જ ને. અને આમે મા બાપની મિલકત ઉપર કાંઈ દીકરીઓને ઉડવાનો હક નથી. આપણા હારામાં કેટલું છે, આપણું માન કેટલું છે ને એ જોવાનું. અને એમ બોલી કે કામ નથી કરતા. હું કામ નથી કરતા, આખો દી ઘરના ઢહડા હું જ તો કરું છું. અરે આખા કુટુંબમાં તારા વખાણ થાય છે કે આ રાજ્યની વહુ તો દિને રાત ખેતરમાંય કામ કરે ને ઘરમાંય કામ કરે, અને એ ભલે રૂપિયાવાળાની દીકરી રહે તો એના કોઈ વખાણ નથી કરતી. અને આખા પંથકમાં તારા જ વખાણ થાય છે. એમ કે ભલે ગરીબ મા બાપની રહે પણ કેટલું કામકાજ કરે ને ઘર પકડી લીધું. ખેતરમાં ગમે એટલા મજૂરો હોય 20-25 તો 25 જણાના રોટલા અને શાક બનાવીને ટાઈમે ખેતર ભેગા પહોંચાડે. સાચી વાત છે. કાંઈ નહીં, જોયું જશે. ઘરે જાય આપણે. આદિ હું તને શું કહું છું હા ભાઈ. કે તારા સસરા સરપંચ હાથ ગામમાં પૂંજાય છે. એને સારું હોય તો હંધાઈને સારું હોય એવું તો ન હોય. એટલે હું તને એમ કહેવા માગું છું કે આપણા ઘરે પ્રસંગ છે અને તારા હારા જો લાટ બધું કહેવાય ને. હું સમજુ છું ભાઈ, તમે હું કહેવા માગો છો. ટૂંકમાં તમે એમ કહેવા માગો કે તારા હારા જે દેહ નહીં મારા હારા નહીં આપી શકે. સીધી વાત છે. તો એ તો મને ખબર છે ને બધાને ખબર છે. અને આ તમારે મને કહેવું ન પડે. તમને એમ હતું કે અહીંયા બોલાવીને હું વાત કરું અને આદિને સમજાવવાની કોશિશ કરું કે નિકિતાને સમજાવે, પણ એ માને એમ નથી. મેં તમારી પહેલાં જ તે વાત કરી દીધી બધી અને કંઈ પણ દીધું, પણ એને મારી વાત માની નથી. મેં કીધું કે ભાભીની આપે એની હારવાર આપીએ તો હું વાંધો છે, આપણે હરખું બતાવીને હરખું દેખાડવામાં આવે. કારણ કે તમારે ત્યાંથી જે આવે એટલું જ તે અહીંયા આવ્યું હોય તો બે ભાઈનું હરખું દેખાવાનું અને બેના હાહરાનું હરખું જ દેખાવાનું. એમાં ક્યાં કોઈ આમાં નીચું દેખાવાનું કે ઊંચું દેખાવાનું એવી વાત આવી. સાચી વાત છે ભાઈ. પણ એ માની નથી, મારા ઉપર ગુસ્સો કરવા મળી છે. મને કહે છે કે વકીલ બનીને આવ્યા છો ભાભીના. ખોટું તો મને ઘણું લાગે જ નિકિતાનું, પણ સાચું કહું ને ભાઈ તો હું એના હાથ નીચે દબાઈ ગયો છું. આ રૂપિયા વસ્તુ જ એવી છે. મારા સસરા એટલા રૂપિયાવાળા છે ને કે એની સામે હું બોલી નથી શકતો. કદાચ તમે તમારા હાહરાને કંઈક કહેવું હોય ને, એ કંઈક ભૂલ કરતા હોય ને ખોટું કરતા હોય તો તમે આમ જટાક કરતાં બોલી દો. શું કામ? કારણ કે આપણે બરાબર ના હોઈએ એટલે. જ્યારે મારા સસરાની વાત કરું તો એ ખોટું બોલતા હોય ને તો આપણે હાથ પાડવી પડે. અને આપણને ખબર પડતી હોવા છતાંય તે એ કે એ સાચું, આપણે કહીએ એ ખોટું, આમ કરવું પડે. સાચી વાત છે. પણ વારે ને તારે મેણા ટોણા બોલે તો કોઈથી સહન ન થાય. ખોટું તો બધાને લાગતું હોય. હું સમજુ જ છું. હું માનું છું કે એની સામે છે ને લાલચું હોય એવી વાત જ કરું. અને મને મારા સસરા આપે ને તો હું ના જ નથી પાડતો. કારણ કે પહેલાં બહુ ના પાડી. પહેલાં જેટલું સહન થતું હતું ને એટલું હું કરતોય તો. પણ પછી વિચાર કર્યો કે આમે તે એ આપણને આપવાના જ છે અને હું ના પાડીશ તોય આપશે. અને આ મારી ઉપરવટ જઈને લઈને આવશે. એના કરતાં એની સામે જ લઈ લેવાનું. લાવો લાવો લાવો, હાથ લાંબા જ કરી દેવાના કે જોતું જ છે આપો જ તમે. પણ એમ કરતાં કરતાં મને એમ લાગે છે કે હવે એ લોકો મને ગુલામ જેવું સમજવા મળ્યા. હું જમાઈ નથી, એ ઘરનો ગુલામ છું. અને નિકિતાય તે એને એમ છે કે મારો ધણી છે ને હું કહું એટલું જ કરશે. મારા હાથ નીચે દબાઈ ગયો છે. કૂવાનું પાણી જો હમણાં વહેવા લાગે ને તો વાડીને નુકસાન થાય. એમ આપણા ઘરનું સદસ્ય જો જેમ ફાવે એમ વર્તન કરે ને તો આપણા ઘરને ક્યારે એક થઈને નહીં જીવવા દે. જય શ્રી કૃષ્ણ. મારો લક્ષોય આવી ગયો આવે ને. કેમ છે બાપુ? હારું? બસ હારો. બસમાં આવી કે મૂકવા આવ્યા હતા? બસમાં આવી. એને ક્યાં ટાઈમ હોય મૂકવા આવવાનો? અત્યારે ખેતીનું કામ બહુ રહ્યું કે નહીં એટલે. આનકીને ઉશ્કીને આવે દીકરા. હા, તેડીને આવી. મેં કીધું તમને લોકોને છે ને અચાનક આવું એટલે, નકર તો બાપુને ફોન કરી દીધો હોત. શું કરેશ બે ભાભી ને ભાઈ ને બધા મજામાં ને? હા, બધા મજામાં. હવે કાકાના ઘેર લગન છે ને. લે હમણાં? તે તને ખબર તો છે જ ને, પત્રિકા નહીં આવી? હા, ઈ તો ખબર છે પણ આ છે ને ભૂલાઈ જાય આ પત્રિકા ને એવું. તો હવે આવજે ને 5-6 દી અહીંયા રોકા છે. તે હું
હું તો અત્યારે જ રોકાવા આવી છું તો લગનમાં તો લગન કરીને જ જવાની હોઉં ને રોકાજે, આજથી જાઓ ને રોકાજા ને હું કહું જમાઈને બી કહેજે કે હવે વેલા હાર આવે અહીંયા. હા હા જમાઈને કેવું પડશે ને અત્યારે તો તમારા જમાઈ દોડધામમાં છે બોલો આ થોડાક દિવસ પછી 3-4 મહિના પછી મારા દિયરના લગન આવે છે ને પાછા નક્કી તો કરી નાખ્યું છે અમે લોકોએ તો હવે એ બધા એમ કહે છે કે લગન લઈ લેવી હારવાર એમ તો હારા મારું એક કામમાં બે કામ આયા લગન પૂરા થાય પછી સીધા ન્યા ચાલો. હા પછી તો તમારે ત્યાં મામેરું ભરવા આવવું પડશે હા એ આપણે મામેરું કરવું પડે. હા અહીંયા કરવાના બાપુ મામેરું કરવાના છો ને એ તો આવશે જ ને ભાભીઓના પિયરથી આવશે. હા એવું છે હવે મામાના ઘરેથી તો કોણ આવે? હા કોઈ નહીં આવે હમણાં તો આ વખતે. એ વાત તો જોઈએ હવે કોઈ આવા જેવું હશે તો આવશે નહીં તો કાંઈ નહીં. બે ભાઈના હારેથી આવે ને. હા બોલો બીજું કાંઈ? એ બોલકી નાની હાથે બોલવાની નહીં હે? નાની હાથે બોલ. ચાલી આવ આવવાની. હવે મોટી મજામાં? કાંઈ નહીં હું થાકી ગઈ છું પાણી બાણી તો પીવું જઈ હા જા પાણી પી. હા. હે ને? મને પાણી પીવું છે? નહીં? ભાભી જય શ્રી કૃષ્ણ ઓહો ક્યારે આવ્યા? લે હજી હમણાં આવી જ છું આ ચા પાણી પીધા મેં કીધું તમે બહાર ગયા હતા ને તે લાઈ મળી લો અચ્છા હું ક્યાંય બહાર નહોતી ગઈ ઘરમાં જ હતી બસ સૂતી હતી. ઠીક એવું હતું હા. મને એમ કે રૂમ બંધ છે ને તો ક્યાંક બહાર ગયા હશો આડોશી પાડોશીમાં તમે કેમ અચાનક આવ્યા? એ લક્ષિતાને લઈને અહીંયા આવો. જા મામી મામી પાસે જા ઓ બાપા કેમ બહુ વજનવાળી છે. તમારે છોકરા તેડવાની આદત નહીં ને ધીમે ધીમે ઈ થઈ જશે હા હો. લે બેન આવી ગઈ તું? હા ભાઈ કેમ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. રામ રામ. મજામાં? અરે મારો દીકરો આવી જા મામા પાસે. હા શું કહેતી હતી? હા કાકાના દીકરાના લગ્ન છે ને તો મને થયું કે લાઈને લગ્ન પતાવીને જ પછી ઘરે જઈશ સારું કર્યું કે તમે આવી ગયા લગ્નમાં. બેસાડી દે ને એ લક્ષણ ઊભી રાખી દો. ઊભી રહી જા લક્ષણ બસ. હા હા હો હમણાં જો ને એનું મામેરું આવવાનું છે. હા એ વાત તો સાચી હા હમણાં છે ને મારા દિયરના લગ્ન આવે છે 3-4 મહિનામાં તૈયારી રાખજો મામેરું ભરવા માટે પાછું હે? હા તો અરે વાહ બહુ કરી તો કેમ બહુ કરી ભાઈ મામેરાનું નામ સાંભળતા મને તો ડર લાગવા લાગે છે. કેમ ડર લાગવા લાગે છે આવું કેમ કહો છો એમાં જ છે હવે જો તને તો ખબર છે ને કે હું મારા સસરા જેટલો પૈસાવાળો નહીં એટલે તારું મતલબમાં ત્યાં મામેરું કરવું એટલે થોડીક આમ મારે અત્યારથી બધી તૈયારી કરવી પડશે ને. લે તે જ તો તું કહું છું કે અગાઉથી તૈયારી કરી જ રાખજો મારા દિયરના લગ્નમાં તો હારા મારું મામેરું મારું જોવું જોઈએ એ તમે કાંઈ ચિંતા કરો માહેતલબેન ઘરમાંથી કોઈ આપે કે ના આપે આ તમારા ભાભી બેઠા છે તમે ખાલી એકવાર મને કહી દેજો કે ભાભી મારે આટલું મામેરું જોઈ છે એનાથી સવાયું મામેરું હું દઈશ. અરે વાહ વાહ ભાભી કોઈની નજર ન લાગે મારા લાડકા ભાભીને તો એકની એક દીકરી છે દેવું તો પડે ને. તાર ભાઈને કાંઈ ખબર જ ન પડે એનું તાર બહુ માનવું નહીં. ના ના હામે મારા ભાઈ ગણેશ કોણ તમે છો ને ઘરમાં કરતા હરતા મેન હે તું ઉપાધિ કરમાં મારા પપ્પાનું એકવાર કહીશ ને બરાબર છે એટલે તારે મામેરું જેવડું કરવું હશે ને એવડું ઈ કરાવશે. જે લેવું છે લઈ દે બધુંય. અરે તું માનીશ નહીં આપણે આ કાકાના દીકરાના લગ્ન આવે છે ને મારા પપ્પા મારું 20 તોલા ઘરેણું કરવાના છે મામેરામ. 20 તોલા ઘરેણું તો આ મીરા ભાભીને ને લ્યો હવે એનું હું શું કરું? એમનું તો હશે થોડું ઘણું 20 તોલા. 20 તોલા ભાઈ ક્યાં વાત જાય તો તમારા દિયરના લગ્નમાં મારે હારું મામેરું આવશે કા ભાભી મોડું ન રાખતા હો ભાભી લે તાર ભાભી બેઠી છે ને તું જરાય ચિંતા કરમાં મેં તને કીધું ને તું ખાલી એકવાર મને કહી દેજે કે ભાભી મારે આટલું જોઈ છે એનાથી સવાયું કરીને દઈશ. હું આખું જો બોલી ભરતી નહીં હો પછી મારી ઉપર કઈ ન આવવું જોઈએ. એ તમારી પાસે કોઈ માંગવા નવરી નથી. હા તો વાંધો નહીં તારી ભાભીએ જવાબદારી લીધી છે બરાબર તારે દિલ ખોલીને આમ જો જે માંગવું એ માંગી લેજે ના ન પાડે. મને મારા ભાભી ઉપર છે ને આઈ સુધીનો વિશ્વાસ ગળા સુધીનો વિશ્વાસ ક્યારે આમ તેમ તો થાય જ નહીં હજી ભાઈ કદાચ કઈ નામ તેમ કહી દે પણ મારા ભાભી ઈ બોલે ને એટલે હોનાનો લકીર
તાર ભાઈનું છે ને બહુ માનું નહીં. તારા ભાઈ છે ને આજ આની પાટલીએ બેઠે ને તો કાલ ઓની પાટલી બેસી જાય. સાચી વાત ફરતી નહીં હો હવે હું નહીં ફરું, તમારું કરો ને. પાકું હવે તો ઉપાધિ ન કરતી મારી ઉપાધિ છે હવે તો શાંતિથી હોય હેતલબેન હવે આવ્યા છો તો મને કયો ને, આ 5-6 જણાનું શાક કરવાનું હોય તો કેટલા રીંગણા લઉં? 4-5 લઈ લેવાય અને 1-2 બટેટા નાખી દેવાય એટલે થઈ રહે. થઈ જશે? હા થઈ જાય. લાવ હું મદદ કરાવું તમને. આલ્યો જાઓ. મારે લક્ષ્યને ખવડાવવાનું છે હજી. ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા ને? હું તો હમણાં જ આવી હજી. એટલે આવી જો આવડી મોટી ગઈ, આ બેહીન શાંતિથી ખવાય નહીં. અરે આ તો લક્ષિતાને ખવડાવવા આપ્યું ને તે ન ખાધું તો મેં કીધું લાય હું પૂરું કરી દઉં. હા, કેમ છે અમારા જમાઈ રાજા શું કરે છે? અમારા જમાઈ તો ટીડડા જેવા હે, કાંઈ વાંધો નથી. હા સાચી વાત છે. આમે શિક્ષક રહ્યા એટલે એને શું વાંધો હોય? હા સવારે 10 વાગે જાય ને 5 વાગે વહી આવતા હશે નહીં? એકદમ સાચું કીધું. હું કહું છું હા હા બોલ ને. ભાભીને બધા ક્યાં ગયા છે? બહાર ગયા છે કે? ના ના ભાભી છે ને આ બે હાટો સારો ભલો કરતી હતી અને આ વરસાદનો કઈ માહોલ છે ખબર, ગમે ત્યારે વરસાદ આવે એટલે મેં તો આ નીડ ઉપર તાપડું રાખી દઉં એટલે હું ઉપર ચડીને તાપડું સરખું કરતો હતો. પાણી પડે ને તે સારું થયું લે, હું તો રોકાવાની છું હજી. હારું હારું રોકા છે બાપા, તારું જ ઘર છે. આમે તો આવી કેટલા સમય પછી. લગ્ન કરીને જવાનું છે કાકાના દીકરાના. અરે વાહ, હારું હારું. અને ઈ બાને થોડાક દિવસ અમારી ભેગી તો રહે. હા અને ઈ બાને કહેવાય જાય મારે કે મારે 2-3 મહિનામાં મારા દિયરના લગ્ન છે હો. હા હા હારું ને, એ તો મને વાત તો મળી હતી. હા આદિભાઈએ કીધું હતું કે ભાઈ બેનના ઘરે પ્રસંગ આવે છે 2-3 મહિના પછી. તે હારવાર હગાઈ કરી હતી ને તો કે લગ્ન લઈ જ લેવા છે તે લઈ લીધા. પણ હું શું કહું છું મામેરું આવશે તમારા માથે, જો કાંઈ ઘટવું ન જો મામેરામાં. અરે. આમ ગામમાં છે ને મારો વટ પડવો જો કે મારા 2 ભાઈઓ મામેરું મારી હાટુ લાવ્યા. અરે બેન, હા તારા ભાઈમાં તાકાત હશે ને એટલું તારા માટે મામેરું કરશે. આખા ગામમાં હું હાથ પંથકમાં કોઈ મામેરું નહીં કરવું હોય ને એટલું કરશું. તું મારી એકની એક બેન છે, હા જમીન જાયદાદ અવડું મોટું મકાન આટલું બધું તો છે બરોબર, અમારે કાંઈ વસ્તુની તાણ નથી, તો તારા મામેરામાં થોડું મેં કઈ બાકી રાખીએ. એકદમ સાચી વાત કરી ભાઈ તમે. અને આમેય તે આ બધા મારા હાહરિયાવાળા હોય, હવે મારા કાકાજી હોય, મામાજી હોય, આ હોય તે હોય, અને બધા વચ્ચે છે ને મારા બાપુને વટ પડવો જોવે. અરે બાપુનો વટ પડે જ ને. આમે હવે તારા ઘરે છેલ્લો પ્રસંગ, અમારે છેલ્લી વાર દેવાનું છે. અરે દિલ ખોલીને દેવું, તમે તારે માંગી લેજે કે તું જેની ઉપર હાથ મૂકીશ ને એ વસ્તુ તારું. બહુ કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી તારે. મારે છે ને હું સાચું કહું તો કેટલી સુખી માણસ કહેવાવ, કેમ કે મારા પિયરિયાવાળા આટલા બધા સારા માણસો છે. આ આદિભાઈને ને ભાભીને વાત કરીને આવીને તો એણે એમ કીધું કે બેન બા તમે હાથ મૂકોની વસ્તુ તમારી, બોલો. સાચી વાત અને છે. મારા ભાઈએ એમ કીધું. અરે કરવું તો પડે જ ને બેન. હમ કાલ મારી બેનને કોઈ મેણા ટોણા મારી જાય બરોબર, અને અમે પાછા સદ્ધર છીએ, એવું નથી કે ગરીબ છીએ. મારા હાહરા જેવા ગરીબ હોય તો આપણે થોડુંક એમ થાય કે ભાઈ બિચારા એનું માંડવાણ પૂરું કરે તો આપણું ક્યાંથી ઓલું કરે. એ વાત સાચી તમારી. અને આમેય તે કાલ સવારે મારા બધા હાહરિયાવાળા બેઠા હોય અને મારા પિયરિયાને મેણું મારીને જાય ને મારાથી સહન ન થાય. હું તને શું કહું છું, આ લગ્નને છે ને હવે થોડાક જ દિવસની વાર છે, અને નરેશ કહેતો હતો કે જમાઈ કેદી આવવાના છે. હા આવશે હવે. એ તો અહીંયા ન આવે એવું થોડું બને, બધા લોકો હવે રજા મૂકશે તો આવશે એવું છે. પણ એમાં ખોટું ન લગાડવાનું હોય, તને જ ખબર છે ને કેવું હોય બધું નોકરીમાં તો. હે નોકરીમાં હોય પણ પ્રસંગનું જોવું પડે ને. આપણા કાકાના ઘરે છેલ્લો પ્રસંગ છે બરોબર, અને મને નરિયા ચોખ્ખું જ કીધું તું કે તમારે જેને ફોન કરવો હોય ને વહેલા હાર કરી દેજો હેતલને કે 2 દીની વધુ રજા મૂકીને વહેલા હાર વહી આવે. હા તે કાંઈ નહીં હોય ને ભી મારીને કઈ પ્રસંગમાં પહેલા. હા બરાબર. હારું હાલ થઈ માં લક્ષિતા હું કરે જોઈ આવો. હા જોઈએ રમતી હતી. આ થોડું આપણે હરખું કરી લાવી. વાંધો ને કલે પછી આઈ લક્ષિતા આગળ. હા હા જો આ નિકિતાઓના પેરથી કેટલું બધું મામેરું આવ્યું, અને અમીરાઓના પેરથી તો નાક કપાવી નાખ્યું આપનું. છે તારે જે કપાય સોટી જ છે, કીધું નહીં મામેરું મામેરું મામેરું. સોતીસ છે તો જે વ્યવહાર હોય તો કહેવાય જ ને. તો કાયમ જ તમે મને દબાવીને વાત કરો કે હા તું ચૂપ રહે. તો ઘર જોઈને લગ્ન કરાય ને. આ તમારા રાજ
તે ગમી તે લાવ્યા ને ઘર જોઈને લગ્ન કરાઈને કોકના મેલ જોઈને છે ને ઝૂંપડા ન બાળી દેવાય. સોયટા છે એક ધારા મીરાઓનું તો આદુ ખાઈ ગયા. જાગે ને ત્યાંથી બસ મીરાઓ આમ કરે, મીરાઓ આમ કરે, આદુ ખાઈ ગયા છો બધા ભેગા થઈને મીરાઓનું તો. તેમાં ખોટું શું છે? જે છે એ કહીએ છીએ. નાક કપાઈ ગયો આખા ઘરનું. આખા કુટુંબની બાયું વાતો કરતી હતી કે આ મોટી વહુને તો એના પિયરમાંથી કંઈ આવ્યું જ નથી. આના કરતા તો છે ને મામેરું ન દીધું હોય ને ઈ સારું. હા પણ તારી તો વાહ વાહ થઈ ને. હે એ પણ જોવાનું કે નહીં બાપુજી? બધાએ કેટલી વાહ વાહ કરી. હા તો એ તો મારા બાપુજી આ મામેરું મોકલાયું ને એમાં આપણા ઘરની આબરૂ સચવાઈ ગઈ છે બા. બાકી તો છે ને આપણા ઘરની નાક આબરૂ કપાઈ ગયો. જો હું મીરાના ભરોસે રહી હોત ને તો આ તમે કહેતા હતા ને કે જેટલું એના ઘરેથી આવે એટલું તારા ઘરેથી જ મંગાવજે. આ મારા પપ્પાના કારણે આબરૂ સચવાઈ ગઈ આપણી. હાથે કરીને તમે નાક કપાય ને એવા ધંધા કર્યા છે. તમારા બાપાને ઉશ્કેર્યા છે. મારી દેરાણી કાંઈ નથી દઈએ કે એમ તમે 4 ગણું દેજો. હાથે કરીને કોકને હું કામ નીચા ન મારો.